ભરૂચમાંથી સમાચાર મળી આવે છે। આમોદ આછોદ રોડ પર પાવર ગ્રીડ કંપનીની કામગીરીને લઈને ખેડૂતોમાં ફરી એકવાર ભારે રોષ ફેલાયો છે। ખેડૂતોના આક્ષેપ મુજબ ઊભા કપાસના પાકને કાપવા માટે માત્ર 15 દિવસનો સમય માંગવા છતાં અધિકારીઓએ કોઈ રાહત આપ્યા વિના પોલીસ બંદોબસ્ત વચ્ચે કામ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે। ખેડૂતોનો દાવો એ છે કે વળતર અને સંમતિ વિના વિકાસના નામે કામ શરૂ કરાયું છે। नमस्कार दर्शक मित्रों, केटीवी विशेष में आपનું हार्दिक स्वागत है। जेम के तमे જોઈ શકો છો કે આજે ફરી એકવાર પાવર ગ્રીડ કંપની જેઓ પોતાની મનમાની કરીને આમોદ આછોદ રોડ ઉપર ખેડૂતના તૈયાર પાકમાં જીસીબી લઈને ચાલી આવી છે। તે પણ સર્વે કર્યા વગર જ અત્યારે હાલમાં સર્વે કરવાની કામગીરી ચાલુ રહી છે। જ્યારે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો, જ્યારે પ્રેસ મીડિયાની ટીમ આવી, ત્યારે આ લોકો અહીં આગળ ઠંડા પડ્યા છે। બીજું વધુમાં આપણે વાત કરીએ, જાણે કે આ ખેડૂત જાણે કોઈ ગુંડા ના હોય તેવી રીતના આ લોકો દર વખતે પોલીસ પ્રોટેક્શન લઈને ખેડૂતોના ખેતરમાં, આ પહેલી એવી કંપની હશે કે જે ખેડૂતોના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે। અત્યાર સુધી ગુજરાતભરની અંદર કોઈ પણ એવી કંપની નહીં હોય કે જેને પોલીસની જરૂર પડતી હોય। આ એવી કંપની છે પાવર ગ્રીડ કંપની કે જ્યાં હોય ત્યાં પોતાની મનમાની કરીને પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે। પોલીસને પણ આ લોકોએ હેરાન પરેશાન કરી નાખી હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ વારંવાર જોવા મળી રહ્યા છે। કેવી કંપની હશે કે તેને પોલીસ લઈને કાયમ આવવું પડતું હશે, મામલતદારની ટીમ લઈને આવવું પડતું હશે, વળતર ચૂકવ્યા વિના જ ખેડૂતોના પાકને નુકસાન કરવાનું અને પછી આવું કહેવાનું કે પછી અમે તમને વળતર આપીશું, પછી જે પાકના પૈસા છે એ પછી આપીશું, ખેડૂત મળી જશે ત્યાર પછી। એવી જ રીતના અહીંયા આગળ એવી ઘટના બની છે કે અહીંના ખેડૂતોએ એવું કીધું કે અમે લોકો આ જીસીબી છે તેની નીચે સૂઈ જઈએ છીએ અને સૂઈ ગયા પછી તમે અમારી ઉપર આ જીસીબી ફેરવી દો અને પછી તમે આ જે તમારા થાંભલા નાખવાના છે, જે પણ તમારી કંપનીનું કામ હોય તે પૂરું કરી દો। ત્યાર પછી આ પાવર ગ્રીડ કંપનીના લોકો અત્યારે ઠંડા પડ્યા છે। તેવાની અંદર આપણી સાથે અહીંના કેટલાક સ્થાનિક ખેડૂતો છે। બીજું વધુમાં એક આપણે વાત કરીએ તો અહીંયા આગળ એક એને જગ્યા છે, જે એને જગ્યાની ઉપર ખૂબ જ સરસ શાળાનું એક આયોજન છે, એક હોસ્પિટલ આમોદમાં સરસ બનવા જઈ રહી છે, પરંતુ તે ભાઈનું પણ અહીંયા આગળ સાંભળવામાં નથી આવતું। તેમનો પ્રોજેક્ટ બનીને તૈયાર છે, કલેક્ટરમાં તેમને તેમનો પ્રોજેક્ટ રજૂ કર્યો છે, એને જગ્યા છે, પરંતુ આ લોકો અહીંયાથી થોડુંક પણ આમ તેમ કરવા તૈયાર નથી। તે લોકો પોતાની મનમાની કરીને આજુબાજુ કામ કરી રહ્યા છે। આપણી સાથે અહીંના જે સરફરાજભાઈ ખેડૂત છે તે લોકોને અત્યારે કોઈ પણ જાતનું એમને તક આગળ આપવામાં નથી આવ્યું। સરફરાજભાઈ, શું કહેશો? આ જે કંપની પાવર ગ્રીડ કંપની આજે એકદમ જ આ જે ખેતરમાં ચાલી આવી છે, તમારા પ્રોજેક્ટમાં અહીં આગળ જે શાળા છે, કોલેજ, સ્કૂલ તમે બનાવવા જઈ રહ્યા છો, હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છો, તેવાની અંદર આ જે કંપની કામ કરી રહી છે, શું વાતચીત કરીને તમારી સાથે આ લોકો કામ કરવા આવ્યા છે? અત્યારે જ્યારે આપણને ખબર પડી કે આ લોકો અહીંયાથી લાઈન લઈ જાય છે તો આપણે આરટીઆઈથી માહિતી માગી, ત્યાર પછી આપણે એ લોકોને લેખિતમાં આપ્યું, કલેક્ટર સાહેબને લેખિતમાં આપ્યું કે અહીંયા મારી આ પ્રોજેક્ટ લેન્ડ છે ને ઘણી કિંમતી જમીન છે તો રૂટ ચેન્જ કરવામાં આવે ને અહીંયાથી 1.5 કિલોમીટર દૂર સરકારી ખરાબો છે, ત્યાંથી જો લઈ જવામાં આવે તો ઘણા બધા ખેડૂતોને નુકસાનથી બચી શકે છે। પરંતુ આ લોકો પોતાનો ફાયદો જોઈ જ્યાં સુધી જેટલો બી ઇઝી રૂટ મળે એ લોકોનો વાયર અને થાંભલા ઓછા ઉપયોગમાં આવે એ રીતે લઈ જવા માગે છે। એમના પૈસા બચાવવા માટે ખેડૂતોને ઘણું મોટું નુકસાન કરી રહેલા છે। તો મારી એને લેન્ડ છે તે મેં એ લોકોને કહ્યું કે તમે એને રૂટ ચેન્જ કરો અથવા પછી મને જેવી રીતે રાજસ્થાન કોર્ટે દરેક ખેડૂતોને આપ્યું છે કોમર્શિયલ જંત્રીના 4 ટાઈમ, તો તમે અમને કોમર્શિયલ જંત્રીના 4 ટાઈમ અમને કોમ્પન્સેશન આપો। પણ આ લોકો એવું કંઈ સાંભળતા નથી અને એક જ વાત કરે છે કે અમારી પાસે કલેક્ટર સાહેબનો ઓર્ડર છે અને અમે કામ કરીશું। ઠીક છે, તો અમનું કેવું છે કે 1.5 કિલોમીટર જે સરકારી ખરાબો છે ત્યાંથી આ પ્રોજેક્ટને ડાયવર્ટ કરવાનું કીધું, પરંતુ આપણે સાંભળ્યું કે અહીંયા આગળ જે તેમની મનમાની છે તે મનમાની કરીને તે લોકો અહીંયા આગળ પોતાના થાંભલા અને વાયર બચાવવા માટે આ ખેડૂતના ખેતરમાંથી પસાર થવા કહી રહ્યા છે। બીજી બાજુ આપણે જોઈએ છીએ અહીંયા આગળ તો આ જે ખેડૂતનો ઊભો પાક છે તેની ઉપર અત્યારે આ લોકોએ 15 થી 20 દિવસનો ખેડૂતોએ સમય માંગ્યો, પરંતુ તેમને સમય આપવાની ના પાડી દીધી। ફક્ત 2 દિવસનો તમને સમય આપીએ છીએ। અત્યારે 2 દિવસ તો આ લોકોને પાણી લીધાને જ થયા છે। અહીંથી 2 થી 3 કિલોમીટર સુધી આ ખેડૂત જે પોતાનું પાણી અત્યારે કપાસની અંદર લીધું છે, જે તૈયાર પાક છે, લાખો રૂપિયાની ખેતી ખેડૂતની અત્યારે અહીંયા આગળ જો જીસીબી નાખી દે તો બરબાદ થઈ જશે। પરંતુ પ્રેસ મીડિયાના આવ્યા બાદ અહીંયા આગળ કામ થોડુંક અટક્યું છે। હવે જોઈએ છે કે અહીંયા આગળ આ લોકો ફૂલ પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે। આ જાણે ગુંડાઓનું કામ કરવાનું હોય તેવી રીતના તેટલી હદે આ પાવર ગ્રીડ કંપની વારંવાર આ લોકોને લીધે મિટિંગો થઈ છે, આવેદનપત્ર અપાયા છે, પરંતુ આ કંપની એટલી જાડી ચામડી ધરાવતી છે કે કોઈનું સાંભળવા તૈયાર જ નથી। અત્યારે પણ 2 દિવસ પહેલા નાહિયેર ગામની
અંદર એક બે જાગૃત ખેડૂતોએ એમનો વિડીયો વાયરલ કર્યો હતો, ત્યાર પછી તેમને સમયગાળો આપ્યો હતો, પણ અહીંયા આગળ જે ખેડૂતનો ઊભો પાક છે, જે તૈયાર કપાસ છે, તેની ઉપર અત્યારે જીસીબી ફેરવવામાં આવશે તેમ આ લોકો કહી રહ્યા છે. એટલે હવે જોવાનું રહ્યું કે આ લોકો એમની મનમાની અને દાદાગીરી કરીને ક્યાં સુધી જાય છે. જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ. નમસ્કાર દર્શક મિત્રો, KTV વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે. જેમ કે તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર પાવર ગ્રીડ કંપની જેઓ પોતાની મનમાની કરીને આમોદ આછોદ રોડ ઉપર ખેડૂતના તૈયાર પાકમાં જીસીબી લઈને ચાલી આવી છે. તે પણ સર્વે કર્યા વગર જ અત્યારે હાલમાં સર્વે કરવાની કામગીરી ચાલુ રહી છે. જ્યારે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો, જ્યારે પ્રેસ મીડિયાની ટીમ આવી, ત્યારે આ લોકો અહીં આગળ ઠંડા પડ્યા છે. બીજું વધુમાં આપણે વાત કરીએ, જાણે કે આ ખેડૂત જાણે કોઈ ગુંડા ના હોય તેવી રીતના આ લોકો દર વખતે પોલીસ પ્રોટેક્શન લઈને ખેડૂતોના ખેતરમાં, આ પહેલી એવી કંપની હશે કે જે ખેડૂતોના ખેતરમાં પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે. અત્યાર સુધી ગુજરાતભરની અંદર કોઈ પણ એવી કંપની નહીં હોય કે જેને પોલીસની જરૂર પડતી હોય. આ એવી કંપની છે.